નમસ્કાર, બપોરના સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે. જોઈએ આ બુલેટિનના સમાચાર. એક સાથે 20 સેટેલાઇટ લોન્ચ કરીને ઇસરોએ પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે અને અવકાશ સંશોધનનો ઇતિહાસ સર્જ્યો છે. શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી PSLV C-34ને અવકાશ તરફ રવાના કરાયો છે. ઇસરોએ 26 મિનિટ 30 સેકન્ડમાં તમામ સેટેલાઇટ લોન્ચ કરી દીધા હતા. ઇસરોના આ નવા મિશનમાં પૃથ્વી પર નજર રાખનારા ઇન્ડિયન સ્પેસ શટલ કાર્ટોસેટ 2નો સમાવેશ થાય છે. ઉપરાંત 2 અન્ય નાના ઉપગ્રહ પણ છે, તો 17 વિદેશી ઉપગ્રહોનો સમાવેશ થાય છે, જેમાં ગૂગલની કંપની ટેરાબેલાનો અર્થ ઇમેજિંગ સેટેલાઇટ પણ છે. PSLVની આ 36મી ઉડાન છે. ઇસરોના આ મિશનનો ખર્ચ અન્ય દેશોથી 10% ઓછો છે. ઇસરો અત્યાર સુધીમાં 20 દેશોના 57 સેટેલાઇટ્સ લોન્ચ કરી ચૂક્યું છે. તેનાથી લગભગ $10 કરોડ એટલે કે 660 કરોડ રૂપિયાની આવક થઈ છે. આ ઐતિહાસિક ઘટના બાદ ઇસરોએ 2008માં એક સાથે 10 સેટેલાઇટ મોકલવાનો પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. ઇસરોના અધ્યક્ષ AS કિરણકુમારે ઇસરોના વૈજ્ઞાનિકોને હાર્દિક અભિનંદન આપ્યા હતા. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ઇસરોને આ સિદ્ધિ બદલ અભિનંદન આપવા સાથે નેનો સેટેલાઇટ સર્જવામાં ભાગ લેનાર ચેન્નઈ તથા પુણેના વિદ્યાર્થીઓને પણ ધન્યવાદ આપ્યા છે. Congratulate the entire ISRO team for the wonderful job they have done in ensuring that we have been able to successfully put all the 20 satellites in a record time. બિહારમાં ગઈકાલે વીજળી પડવાને કારણે વિવિધ જિલ્લાઓમાં થઈ 50 ઉપરાંત લોકોના મોત નીપજ્યા છે તથા 10 વ્યક્તિઓ ઘાયલ થવા પામી છે. નાલંદા, પૂર્ણિયા, ઔરંગાબાદ અને સાસારામ જિલ્લાઓમાં તો 16 લોકોના મોત થયા છે. બિહાર સરકારે મૃતકોના પરિવારોને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. દૂરદર્શન સંવાદદાતાના જણાવ્યા અનુસાર 19 જિલ્લાઓમાં મળી 56 વ્યક્તિઓના મોત નીપજ્યા છે. આ આંકડો વધવાની શક્યતા છે. का आंकड़ा अभी तक आया है, बढ़ भी सकती है और जो घटना हो गई है, मौत हो गई है, उसको तो कोई लौटा नहीं सकता है, लेकिन सरकार सबके दरी तक आज पहुंचेगी. આજથી મહેસાણા ખાતે પ્રદેશ ભાજપની 2 દિવસીય પ્રદેશ કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપ પ્રદેશ પ્રમુખ વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને અને મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પ્રદેશ પ્રભારી ડોક્ટર દિનેશ શર્મા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરસોત્તમ રૂપાલા, રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી V સતીશજીની વિશેષ ઉપસ્થિતિમાં કારોબારી બેઠક યોજાઈ છે. આ બેઠકમાં રાજકીય પ્રસ્તાવ અને અભિનંદન પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. અભિનંદન પ્રસ્તાવમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ચાલતી કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના નેતૃત્વમાં ચાલતી રાજ્ય સરકારને અભિનંદન આપવામાં આવ્યા હતા. 2 દિવસીય બેઠક અંગે ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરતભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે આગામી 2017ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વ્યૂહરચના ઘડાશે. રાજ્યમાં મેઘરાજાની પધરામણી થઈ ચૂકી છે. રાજ્યભરમાં 2 દિવસથી વાદળછાયું વાતાવરણ હતું, ત્યારે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ મહેર કરી છે. વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સુરતમાં પહેલા વરસાદને લોકોએ વધાવ્યો હતો, તો શહેરના નીચાણવાળા વિસ્તારો વરાછા, અડાજણ, ઉધનામાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાની મહેર જોવા મળી. ધોરાજી, ઉપલેટા, ભાયાવદર તથા અમરેલી અને જામનગરમાં વરસાદી ઝાપટા પડ્યા હતા, તો ગોંડલમાં વરસાદી વાતાવરણ સર્જાતા લોકોએ આહલાદક વાતાવરણનો લહાવો ઉઠાવ્યો. આ તરફ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ થયો હતો. અંબાજીમાં ધીમી ધારે વરસાદ થતા લોકોએ રાહત અનુભવી. પાલનપુર, મહેસાણા, કલોલમાં વરસાદ થયો હતો, તો દક્ષિણ ગુજરાતમાં પણ 3 દિવસથી વરસાદ થઈ રહ્યો છે. અમદાવાદ શહેરના જાહેર રસ્તાઓ અને અંડરબ્રિજમાં વરસાદી પાણીના ઝડપી નિકાલ માટેની તમામ તૈયારીઓ મોટાભાગે પૂર્ણ કરવામાં આવી છે, તેમ AMCના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલે જણાવ્યું હતું. શહેરમાં ચોમાસા પૂર્વે ગટરની, કેચપીટ અને મેઇન હોલની સફાઈ પૂર્ણ કરી જરૂરી જણાય ત્યાં પાઇપલાઇનને લંબાવવામાં આવી છે. વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે તળાવની આસપાસના વિસ્તારોની પાઇપલાઇનને તળાવ સાથે જોડવામાં આવી છે. મણિનગર, વલ્લભવાડી વગેરે વિસ્તારોમાં હવે ચોમાસાના પાણીનો પણ ઝડપી નિકાલ થશે. તો આ સાથે આ સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.